બેટા મગના, બોલો બાપા ઠગના. આ તારો જન્મ થયો ને થોડા જ વખતમાં તારી માં મરી ગઈ. કેટલા અફસોસની વાત છે કે મારી માં મરી ગઈ અને બાપા તમે હજી લગન જીવો છો. અરે સાંભળ તો ખરો કપાતર, તેજીથી આ ખોડું બાયડી વગરનું છે. અને બાયડી વગરનું ઘર તો સૂનું સૂનું લાગે. ઘરમાં બાઈ નહીં ને ખીલે ગાય નહીં. આ ઘર તો ખાવા દોડે છે. એટલા હાટું તો કઉ છું કે તું આ પાડી દે. અરે મારી તો હાથ છે, મેં ના ક્યારે પાડી છે. આ જુઓ ને, હંજવાડી કાઢવી, વાસણ ઉટકવા, પાણી ભરવું, રસોઈ રાંધવી, આ બધું કામ આપણે હાથે જ કરવું પડે છે. અને ઘરમાં નોકર રાખી તો એને દર મહિને પગાર દેવો પડે. એના કરતા પૈણીને બાયડી ઘરમાં લઈ આવીએ એ વધારે સસ્તી પડે. અને બાપા નોકરનો તો ઘર છોડીને અથવા નોકરી છોડીને ભાગી જવાનો ડર દે, પણ બાયડી તોડી ઘર છોડીને ભાગી જવાની છે. વાહ દીકરા વાહ, તે તો મારા મનની વાત કહી દીધી. એટલા માટે તો મેં લગ્નની વાત કરી. પણ દીકરા, તને ઓરમાન મારે ફાવશે ને? ઓરમાનમાં ધક એટલે તમે મારા માટે માં લઈ આવવાનું વિચારો છો? હા દીકરા, ક્યાં લગ્ન તને માં વગર નો રાખવું? હું તો એમ સમજો કે તમે મને પરણાવવાનો વિચાર કરો છો. પરણાવીશ, જરૂર તને પરણાવીશ, પણ પહેલા હું પરણીશ, પછી તને પરણાવીશ. પણ આ ઘરડા ઘોડાને લાલ લગામ ચડાવશે કોણ? ચડાવશે, જરૂર ચડાવશે. આ હું મોટી ઉંમરનો થયો એનો મતલબ એ થયો કે હું ટકાઉ છું, અનુભવી છું, અને મારી દુકાન પણ જામેલી છે. અને દીકરા, આજકાલ લોકોને જામેલી દુકાન સાથે જ વેપાર કરવા ગમે છે. એટલે એનો અર્થ ઈ કે તમારી દુકાન હાલે અને મારી શરૂ જ ન થાય, હું ગલી ગલીમાં ગુલબંકાવલી ગોતતો ફરું. હા, એટલા માટે તો મને સારું દાજે કે આજ સુધી માનું સુખ તને નથી મળ્યું. હા, એટલે આ ઉંમરે હવે મને માનું સુખ દેવા હાટું તમે લગ્ન કરો છો એમ ને? એટલે નામ મારું ને કામ તમારું એમ? દીકરા, આ બાપના રાજીપામાં તું રાજી નથી? હા, એ તો ઠીક છે. તમે ગોતો મારા હાટું મારી માં, પણ મારી બાયડીનું શું? આ એમ કરીએ, તું ગોત તારી હાટું અને હું ગોતું છું મારી હાટું. પછી એક જ માંડવામાં આપણે બંને લગ્ન કરીએ. હા, તે માંડવો ભલે એક જ રહ્યો, પણ વહુ બેયની નોખ નોખી રહેશે. રાજનું નોતરું હોય ને અમે ના આવીએ? અમને યાદ છે આજે પૂનમની રાત થી. પણ ભાઈ, તારું નામ શું? આમ તો બધા મને લાડથી મગનો કહે છે, પણ આજે રાજનું નોતરું દેવા નીકળો છો ને એટલે કોઈ મગન લાલ કે છે, કોઈ મગન ભાઈ કે છે. લાલ ઓછું, ભાઈ જાજુ, અને પછી મનપાનથી મને ઢોલીએ બેસાડે છે, દૂધ પાય છે. અમે પાઈશું, ખરું ને? તમે દૂધ પાછું? પણ આજ તો ઘીરે ઘીરે ફરીને એટલું બધું દૂધ પીધું છે, એટલું બધું દૂધ પીધું છે કે ઓલું આવવાનું ન ભૂલતા. અને તમે ખાસ આવજો, ઝીણકાની ઝીણકી. એ મગના, હું તને ક્યારની ગોતતી હતી. શું કામ? મને એકલો જોઈને મારી ઇજ્જત લેવા માંગે છે? અરે કોઈ જે મને બતાવો, આ મારી ઇજ્જત લેવા માંગે. અરે ચૂપ! સાંભળ મગના, મેં તો તને પ્રેમથી પકડ્યો છે અને છે ને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એમ સાચું કે છે? તો લે પકડ મારો હાથ. એ ગુલાબી, હું તને જયારે જયારે મહેલમાં જઉં છું ને ત્યારે મારું હૈયું છે ને ધાક 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 કરવા માંડે છે. પણ આ વાત આજ સુધી તને કહેતા મને ડર લાગતો હતો. પણ ઈ તો કે તું મારી સાથે શું કામ લગ્ન કરવા માંગે છે? તું તો સાવ મૂર્ખ છું, એટલું નથી સમજતો? ના, તું મને બહુ જ ગમે છે, બહુ જ સારો લાગે છે, અને પાછો તો કુંવારો પણ છે. ઈ તો હું જન્મથી જ કુંવારો છું. પણ લગ્ન થઈ ગયા પછી તું ક્યાં છે? પણ આજ સુધી હું કોઈના લગ્નમાં ગયો જ નથી. અમારા બાપના અંદર ગયો હતો. એટલે? મારી માના પેટમાં હતો ત્યારે. એટલે એમ કે તું સારો પતિ રહી શકે છે? એ કેવી રીતે ભલા? એ એવી રીતે કે તું ઘરનું બધું કામ જાણે છે, રસોઈ કરતા આવડે છે, વાસણ ઉટકતા આવડે છે, કપડા ધોતા આવડે છે. અરે એમ તો હું હંજવારી હોત કાઢી શકું છું ને, કુવેથી પાણી હોત ભરી લાવું છું. સાચી? તું મનનો કેટલો સારો છે. તો જોજ ને. જયારે હું થાકી જઈશ ત્યારે તું મારા પગ દાબી આપીશ ને? એ તો દાબી દઈશ, પણ તું થાકી જઈશ ત્યારે તારા પગ જ દુખશે, તારું આખું શરીર નહીં દુખે. જો હું તારું આખું શરીર દાબી દઉં. અરે મારી ચમક છલ્લો, મારી જાન, મારી ગુલાબી ગુલાબી જાન, મારી ટનાટન, ક્યાં ચાલી તું? પાછો આવ્યો મારી સામે? જો મંગલુ, મેં તને કેટલી વખત કીધું મારી સામે નહીં આવતો, અને હવે પાછો મારી સામે આવે છે તો તારી બત્રીસી કાઢીને તારા હાથમાં આપીશ. એના કરતા મારી જોડે લગ્ન કરી લે, એટલે હું મારા હાથે જ મારી બત્રીસી કાઢીને તારા હાથમાં આપી દઉં. ટનાટન લગન અને તારી જોડે. અરે જા જા. અરે તું હા પાડ, એટલે ગામના બધા કૂતરાઓને ઘાસ ખવડાવી દઉં. ઘાસ? ગામના બધા કૂતરા તારી જેવા ગધેડા છે ને કે જે ઘાસ ખાય.
ટનાટન, જાણું છું ગુલાબી કે તારે લગન પેલા મગના ધક ધક જોડે કરવા છે, પરંતુ તને ખબર નથી કે તારા બાપનું માથું મારા હાથમાં છે. તારા હાથમાં? હા. આ મોં અને મસૂરની દાળ. તને ક્યાં ખબર છે કે આજે વર્ષોથી તારા બાપની દાઢી અને આ વાળ બે મફતમાં કાપું છું, અને મને એને કહ્યું છે કે મારી છોકરીના લગ્ન હું તારી જોડે જ કરીશ. એટલે તું આ પેલા મગનાનો વિચાર છોડી દે. એ તો ગધેડો છે, ઉલ્લુ છે, મૂર્ખ છે, આમાં અક્કલ નથી કાંઈ જ. એ ગાય છે ને ગગા. હે? આ એકાએક તારો અવાજ ભાયડા જેવો ક્યાંથી લાગ્યો? અરે ભાયડાનો અવાજ તો ભાયડા જેવો જોઈને ટનાટનના દીકરા સીધી રીતે ભાગ આવી નહીં તો તારા મગજની ઘંટડીઓ વગાડી દઈશ. અત્યારે તો ભાગું છું ધક, હા. પણ વખત આવે જો હું તને ના ભગાડું તો મારું નામ ટનાટન નહીં. અરે તારો વખત જ નહીં હવે કોઈ દે. મગના, આ રોજ મારા રસ્તા વચ્ચે આવે છે. આનાથી તો હું બહુ ત્રાસી ગઈ છું. ત્રાસી ગઈ છો? તો મારા બાપુને મળીને આપણા લગ્નની વાત કેમ નથી કરતો? અરે કરી લઈશ. એટલે આ ત્રાસમાંથી છૂટી જાઉં. અરે કરી લઈશ મારી ગુલાબડી. મગના, તારે મારું એક કામ કરવાનું છે. એક જ કામ છે ને, કરી નાખીશ. આ ઝાંઝરની પહેરનારીને ગોતવાની છે. ઊંધક કોઈનું ઝાંઝર ખોવાયું હોય એ તો સાંભળ્યું છે, પણ ઝાંઝર છે અને પહેરનારી ખોવાઈ ગઈ હોય એ તો પહેલી વાર સાંભળ્યું. કોણ છે આ ઝાંઝર? ભગવાન જાણે. શું નામ છે એનું? ખબર નથી. કઈ ઠામ ઠેકાણું ખરું? ઠામ ઠેકાણું ખબર હોત તો જાતે ના ગોતી લે. હા, તો એને ગોતવા મારે ભગવાન પાસે જ જવું પડશે. એટલે કે ગામે ગામને શેરીએ તાપ પાવું પડશે, ઘીરે પૂછવું પડશે કે છે કોઈ આ ઝાંઝરની પહેરનારી? તારા ઉપર ભરોસો છે એટલે તો તને કહું છું. એ રાજકુમારી છે કે કોણ છે હું કઈ નથી જાણતો. ફક્ત એટલું જાણું છું કે પૂનમની રાતે આપણે ત્યાં ઉત્સવમાં એ આવી, વીજળીની જેમ ઝબકી, અંતરમાં અજવાળા પાથરીને હાલી ગઈ, અને હવે એના વિના જીવતરમાં અંધારું છે. ઓહો, વાત આટલી બધી આગળ થઈ ગઈ છે તો હુકમમાં પાછો નહીં પડું. પાતાળમાં પહોંચીશ, આકાશમાં ઉડીશ. તો લે આ ઝાંઝર. હા, ઉત્સવમાં રાસ રમતા એના પગમાંથી પડી ગયું છે. આ ધાણીએ તું એને ગોતી શકીશ. અરે જરૂર ગોતી પાડીશ. હમણાં જ જાઉં છું અને તરત ગોતીને પાછો આવું છું, જીવતી કે મરેલી. જીવતી. નાટ. અરે મગના, તું અહીંયા રાજકુમારની ગાદી માટે રાજકુમાર કહીને બેઠો છે અને હું તને ક્યારથી ગોતું છું. થોડીક વાર પછી ગોતજે, મળીશ. હમણાં હું રાજકાજમાં ખોવાયેલો છું. પણ જરા સાંભળ તો ખરો. હા. આજે પેલો મને ગાંજો મળ્યો હતો અને એ મારા બાપુ પાસે જવાનો છે. હવે ઈ તો રોજ જાય છે તારા બાપની દાઢી બનાવવા. પણ આજે દાઢી બનાવવા નહીં જાય. તો પછી વાર કાપવા જવાનો વાળ હશે. કાપવાય નહીં જાય. તો એ આજે એ મારા અને એના લગ્નનો દિન નક્કી કરવા જવાનો છે. શું કીધું? તારા લગ્ન? અરે લપટિયાવાળા ગાયજા સાથે? અરે હા નકે ગુલાબી, હમણાં મારું હૈયું હલબલીને હેઠું પડી જાય. નાખો. તેમાં હું શું કરું? તો બીજું કોણ કરે? પણ તું કેમ મારી જોડે લગ્ન કરવા માંગે છે? અરે ભાઈ કરીશ પણ પેલા મારા બાપના તો લગ્ન થઈ જવા દે. હે? ભાઈ નથી થયા. થયા તા પણ પેલા હું તો બીજા લગ્નની વાત કરું છું. નાક. એમાં થયું એવું કે મારો બાપ નાનો હતો ને ત્યારે એનો બાપ એટલે કે મારા આદા ગુજરી ગયા, એટલે મારો બાપ માંડ્યો રોવા, એટલે આળોસ પાડોશના બધાય બુઢાઓએ ભેગા થઈને આવીને કહ્યું કે હે મગનાના બાપ રોમા, અમે બધાય તારા બાપ જ છીએ. પછી થોડોક વખત વીત્યો ત્યાં મારા બાપની માં મરી ગઈ, એટલે વળી પાછો ઈ રોવા માંડ્યો, એટલે આડોશ પાડોશની બધી બુઢી બાઈઓએ ભેગી થઈને કહ્યું એ મગનાના બાપ. અરે રડ નહીં, અમે બધી તારી માં જ છીએ. પછી મારી માં એટલે કે મારા બાપની બાયડી મરી ગઈ. તેથી મારા બાપુ બિચારા બહુ રોયા, પણ કોઈ બૈરું એને એમ કેવા ન આવ્યું કે એ મગનાના બાપ રૂઓમાં મને તમારી બાયડી સમજો. બિચારાએ બહુ વાત જોઈ પણ કોઈ મારી માં થવા આજ લગી નથી આવ્યું. હવે એ પોતે જ ગોતવા નીકળ્યા છે. જેવું એનું પાકું થાશે કે તરત અમારા બેયના એક જ માંડવામાં લગ્ન થાશે. માંડવો એક જ પણ બાયડીઓ બેયની નોખ નોખી. એટલે એમ કે જિંદગી ભર તારા બાપને કોઈ નહીં મળે તો શું આપણી જિંદગી ભર કુંવારા રહેવું? આપણે તો રહીશું, આપણા છોકરાઓને કુંવારા રહેવું પડશે. જો કહી દઉં છું મગના, તારા બાપના લગ્ન સુધી હું વાત જોવાની નથી. આપણા લગ્નનો જલ્દી ફેસલો કરી નાખ, નહીતર હું પેલા ગાંજાને પરણી જઈશ. અરે પણ તું ગાયજાને પરણી જઈશ તો પછી હું શું કરીશ? શું કઈ કરવાનું નથી, પણ હું આજે રોજ તારી હજામત કરાવીશ, સમજો? ઓહો, મારા બાપે મને કેવો ગોટાળામાં નાખી દીધો છે. શું બાપ મળ્યો છે, બાપ રે બાપ. કાંઈ વાંધો નહીં, ગાંજા મોકો મળશે કે તરત હું તારો ઘાણ કાઢી નાખીશ. ના
બેટા મંગળુ, બોલો કાકા. એ ખબરદાર જો મને ફરી વખત કાકો કીધો છે તો તલવારથી તારું માથું ઉડાડી દઈશ. એ કાકા, એ તો ત્યારની વાત ત્યારે. હા. અત્યારે તો અસ્ત્રો મારા હાથમાં છે, ટનાટન. હું કીધું કાકા કહું છું કે આ છોલાવતી વખતે તમારું ડાચું હમું રાખો, નહીં તો ગળું વડાઈ જશે. ટનાટન. બરાબર છે. બેટા મંગળુ, તું જેવો અજામ. આ દાઢી બનાવવા માટે ઘરે ઘરે તો તું ફર્યા કરે છે. હાજી. તો તારા ધ્યાનમાં કોઈ છોકરી તો જરૂર જ છે. ઈ જવાન અને રૂપાળી. આ કાકા. બોલ ને. કાકા. બોલ બેટા. કાકા, હું આ છોડીઓની દાઢી બનાવતો જ નથી. ગધેડો કાંઈ નો. ગધેડાની દાઢી નથી બનાવતો. ઉલ્લુ. ઉલ્લુ તો દાઢી બનાવતા જ નથી. ટનાટન. ઓહો, આ વાંદરાની તો બનાવો હવે. આવો, ડાચું લાવો આ બાજુ. બેટા મંગળુ, કાકા. તારા ધ્યાનમાં 16-17 વર્ષની છોકરી તો જરૂર ધ્યાનમાં હશે નહીં? કા મગનાના લગ્ન કરવા છો? ઓ બેટા મંગળુ, મગનો તો હજી છોકરું છે, છોકરું. આ તો હું મારા માટે પૂછું છું, મારા માટે. 16-17 વર્ષની તમારા માટે? તો હું 8-8 વર્ષની ને બતાડવી છે? ટનાટન. ધ્યાનમાં છે કાકા. તો બોલ બોલ. સુંદર, ખૂબસૂરત, રૂપાળી. પણ કાકા, હા, એના બાપની જોડે તમારે વાત કરવી પડશે. જરૂર હું એના બાપની હારે વાત કરીશ. નામ તો બતાવ. ટનાટન. યાદ નથી આવતું. કસ. આવ્યું, યાદ આવ્યું કાકા. આ આપણો પેલો ગંગોવાદી છે ને, હા. એની છોકરી ગુલાબી. ઓહો, ગુલાબી હોય કે કાળી, પણ 16-17 વર્ષની જવાન છોકરી ટનાટન હોવી જોઈએ. આ છે કાકા, થઈ ગઈ લો. શું થઈ ગઈ? આ તમારી દાઢી. ઓહો. અને હું આ ચાલ્યો. અરે ક્યાં ચાલ્યો મંગળુ? આજ તો તું રોકડા પૈસા લેતો જા. ગુલાબી, ગુલાબી. ઓહો, કાંડો થઈ ગયો કાકો. ગુલાબી, રોકડા, હવાના પોરમાં. વાહ, ટનાટન. હવે કઈક વાત જમતી હોય એમ લાગે છે. આ બાપ દીકરો બંને ગુલાબી માટે અંદર અંદર ઝઘડશે. બંને બિલાડા અંદર અંદર બાજશે અને આ વાંદરો ખાઈ જશે. ટનાટન. એ કાકા, પૈસા લાવો. તમે આવી ગઈ તું? કેટલી વાત દોડાવી. આવી તો ગઈ ને. બોલો શું કામ છે? આજે છે ને કે મારો બાપ આખો દિવસ ઘરમાં નથી, એટલે થયું કે તને બોલાવીને થોડીક પ્રેમની વાતો કરું. તેમની વાત કરું. તેમની વાત કરતા બાપ જોડે. એની હારે મારી માએ પ્રેમની વાતો કરી, બિચારી મરી ગઈ. તેમાં હું શું કરું? અને સાંભળો, હું કઈ એટલી સસ્તી નથી કે જ્યારે બોલાવો ત્યારે આવી જાઉં. સમજ્યા? વાંકાનેરની છું, વાંકાનેરની. હા. હવે વાંકાનેરની જો એમાં આમ બાકી ચૂકી શું થઈ જાય? હું કઈ કમ નથી, હું ચાંપાનેરનો છું, ચાંપાનેરનો. હા, નક. અરે ક્યાં આલી હે ગુલબંકાવલી? મારો 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 મુકામ વાંકાનેર છે. મારો મુકામ વાંકાનેર છે. જબરદસ્ત જો બન્યું મારું ઘડનારાની મેર છે. મારો મુકામ વાંકાનેર છે. મારો 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 મુકામ ચાંપાનેર છે. હે હે મારો મુકામ ચાંપાનેર છે. અરે તારા જેવી ફટાકડી ગુજરાતે ઠેરે ઠેર છે. મારો મુકામ ચાંપાનેર છે. કાઠિયાવાડની કબૂતરે મોસમ કે તમકે ચાલુ. કાઠિયાવાડની કબૂતરે મોસમ કે તમકે ચાલુ. મારે પિંજરે પુરાયેલો પોપટને પંપાળું. વાત
વડોદરાનો વાંકડિયો વાંકી પાઘડ પહેરું તારા જેવી કંઈક મેનાઓ ખેસથી ખંખેરું મારા ખેસથી ખંખેરું અરે મારા રૂપની વાત ન પૂછો ચર્ચા ઘેરે ઘેર છે મારો 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 મુકામ ચાંપાનેર છે जामनगर के भावनगर जूनागढ़ के राजकोट जामनगर के भावनगर जूनागढ़ के राजकोट अहमदाबाद ने सुरत वडोदरा सौने ताने खोट मारी सौने ताने खोट नहीं पचत प्रात के फिट के 40 जानारा चौमेर છે મારો 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 મુકામ વાંકાનેર છે મારો મુકામ ચાંપાનેર છે વાંકાનેર ચાંપાનેર રામ રામ ગંગુ રામ રામ એ રામ 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 ગંગુ હું તારી યારે એક ગીરકી એવી વાત કરવા માંગુ છું કરો કરો હું તારી યારે સંબંધ બાંધવા માંગુ છું બાંધો બાંધો ગંગુ હું તને મારો હાહરો બનાવવા માંગુ છું હું તું મારી ગુલાબી સાથે લગ્ન કરવા માંગે છે તો હું તારી યારે લગ્ન કરું ગંગુ તારો એક ટાંટિયો છે ને હા. એ મસાણમાં છે મસાણમાં. અને બીજો બહાર છે બહાર છે તો તને લગ્ન નું સૂજે છે ગંગુ મારા બે પગ મહાણમાં છે તો હું મહાણમાં પડ્યો તારી ગુલાબડી યારે લગ્ન જરૂર કરીશ દાદા ગંગુ હરેક જવાન એક દિવસ બુઢો તો જરૂર થવાનો છે એટલા માટે તો કઉ છું તારી ગુલાબીના લગ્ન મારી યારે કરાવી દે ને નાટન અરે ગુલાબી જોડે તો હું લગ્ન કરીશ તું પણ મારી ગુલાબી જોડે લગ્ન કરવા માંગે છે હા ઓ ભગવાન પેલા બુટ્ટો આવ્યો પછી જવાન એટલા માટે તો કઉ છું ગંગુ પેલા બુઢો આવ્યો પછી જવાન અરે હવે તો છોકરો પણ આવશે છોકરું આવે ઈ પેલા ગુલાબી જોડે મારા લગ્ન કરાવી નાખો મારા સસરાજી નહીં મારી યારે નહીં, મારી જોડે અરે મારી જોડે અરે લગ્ન તો હું જ કરીશ બાપુ તમે કીધું તું કે વહુ અલગ અલગ હશે અને તમે મારી થનાર ઘરવાળીને જ મારી માં બનાવવા માંગો છો જો બાપુ તમને કહી દઉં છું ગુલાબી માં જરૂર બનશે પણ મારા છોકરાની તું પણ મારી ગુલાબી સાથે લગ્ન કરવા માંગે છે હું એની જોડે લગ્ન કરીશ ટનાટન અરે હું મારે ગુલાબી જોડે તો હું જ લગ્ન કરીશ તો પછી હું શું કરીશ તું મારા બાપની હજામત બનાવીશ હા. સાથે સાથે આના બાપની પણ સમજો હા, અને વખત મળે તો મારી હજામત કર્યા કરજો અત્યારે તો મારી હજામત થઈ ગઈ છે ટનાટન ટનાટન કહું છું આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે મારે તેને રાણી બનાવી છે રાણી તમે મહારાજને કાને વાત નાખો એ ના નહીં પાડે રામ રામ કુંજા કાકા કોણ રામ 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 રાજકુમાર બાપુ ના કામે આવ્યો છું એમણે કહ્યું કે મગના લે આ ઝાંઝર અને આની પહેરનારીને પાતાળમાંથી ગોતી લાવ પહેરનારી હા કોઈને કહેતા નહીં આપણા રાજકુમાર આ ઝાંઝરની પહેરનારી ઉપર પોતાનું ધાક અહીંયું ઓળઘોળ કરી બેઠા છે શું હા જુઓ તો ખરા આ ઝાંઝર તમારું તો નથી ને ધાક રાજકુમાર નું નામ આવે છે એટલે બધા હાથ પડે છે કોઈ ના પાડતું જ નથી આ ઝાંઝર તમારું હોય તો આવું જ બીજું દેખાડો ધાક બીજું હા બંને ખોવાના છે બાપુ બંને ખોવાના છે બે ખોવાના હોય તો એમ કરો આ પેરી બતાવો તમારું હશે તો જરૂરથી તમારા બાપનું હશે નહીં તમારા બાપનું હશે પહેરી લે ધીરે ધીરે ફેરો પણ બધાને હરફ જ દેખાય છે કાકી હવે તો એમ કરો આ તમે જ પહેરો કદાચ તમારું હશે આ તમારું જ હશે તો ભલે લઈ જાઉં ખબર નથી પડતી કે હું ત્યાં મારા હાથમાં ઝાંઝર લઈને ફરું છું કે હળપ નાક આવી જ જાઉં અરે કોણ મગના તું મગનો તે દિવસે રાજનું નોતરું દેવા આવ્યો ત્યારે મગન ભાઈ હતો અને હવે મગનો થઈ ગયો વખતની સાથે ભાઈ આવ્યા અને વખતની સાથે ભાઈ જતા રહ્યા રહી ગયો બિચારો એટલો મગનો કઈ કામ હતું હા આ ઝાંઝરની પહેરવા વાળીને ગોતવા નીકળો છું
રાજકુમારનો હુકમ છે. જરા જુઓ તો આ તમારી તેજલનું તો નથી. બાપ જન્મારે ક્યારેય ઝાંઝર જોયું છે? ના ભાઈ, આ ઝાંઝર તેજલનું નથી. એ માસી, પહેરીને જોઈ લેવા દે ને, કદાચ તેજલનું થાય. ચૂપ કોઈ. ઝાંઝર તેજલનું છે કે નહીં એની મને ખબર પડે કે તને? અરે કાકી, આ ઝાંઝરની પહેરનારી સાથે રાજકુમાર લગ્ન કરવા માંગે છે. હા, હવે જુઓ જો આ ઝાંઝર તમારું તો નથી. કઈ નહીં. એ ભગવાન, એ દાદા ખેતરપા, આ દુનિયામાં તે આ ઝાંઝરની પહેરનારી બનાવી છે કે નહીં? હાલ ગુલાબી, હવે તો આ ટાંટિયા તૂટું થઈ રહ્યા છે. મગરે તું? હા, હું આવ્યો ભાઈ. ના, નથી આવ્યો. આવી ગયો. આ ઝાંઝરની પહેરનારી મળી ને? હા મળી. હા મળી, બિલકુલ મળી. ક્યાં? હા, બતાવું છું, હમણાં જ બતાવું છું. આ ઝાંઝરની પહેરનારી તમારા મનમાં છે. હા, એ તો છે જ, બાકી દુનિયામાં નથી ક્યાંય. કેમ આવું બોલે છે? તો શું કરું? ગામે ગામ, શેરીએ ને ડેલીએ ને ઘરે ઘર ફર્યો પણ ક્યાંય પતો ન મળ્યો. અને પાછા ઉપરથી તમે એમ પૂછો છો કે મળી. અરે બાપુ, મારી વાત માનો અને આ ઝાંઝરની પહેરનારીને ભૂલી જાઓ અને કોઈક બીજી ગોતીને એને પહેરાવી દો. અને કોઈ ન મળે ને તો પછી મને પહેરાવીને જુઓ. ઝાંઝર વાળીને બદલે ઝાંઝર વાળો. પણ એમાં આટલો ઉકળી જાય છે. અરે ઉકળું નહીં તો શું કરું? જેને આ ઝાંઝર પહેરાવું છું એને એમાં હરફ દેખાય છે. તમે મને ઝાંઝર આપ્યું છે તો હરફ? હા. શું વાત કરે છે? હા, એટલે તો કહું છું કે ભૂલી જાઓ આ ઝાંઝર વાળીને. આ બહુ માયાવી છોકરી લાગે છે. એ જે હોય તે, પણ એને ગોતવી જોઈશે. તો હવે પછી તમે ગોતીને મારા તો પગડા તરવાઈ ગયા છે. એને આરામ દેવા થોડાક દી મારે તો ઊંધે માથે હાલવું પડશે. એ છબી મારા મનમાં કોતરાઈ ગઈ છે. એના વગર જાગશે. હું એને ગોતીશ, જરૂર ગોતીશ. જેવી મને ખબર પડી તું અહીં આવ્યો છે, હું દોડતી આવી. અરે ભાઈ, તારા પગમાં તો દોડવાની ત્રેવડ છે, પણ હું તો ઓલી ઝાંઝર વાળીને ગોતવા હાટું એટલું દોડ્યો છું કે મારા પગમાં ઉભું રહેવાની તાકાત નથી રહી. હું લાવી, મને પકડ નડો પડ્યો. મળી? અરે તું પકડે ને મળે નહીં. તાકાત નહીં. હું તો પેલી ઝાંઝર વાળીની વાત કરું. અરે તું એનું નામ લેમાં, નહીતર પાછો પડી. અરે પડજો પછી. પણ પેલા એ તો કહો કે ઝાંઝરવાડીનું શું થયું? અરે એવું ઝાંઝર જ બીજું ના મળ્યું તો આખી ઝાંઝરવાડી ક્યાંથી મળે? ભગવાન જાણે એને ધરતી ગળી ગઈ કે આકાશમાં ઉડી ગઈ. હવે અમારા રાજકુમારનું શું થશે? અરે તું શું કામ ચિંતા કરે છે? પેલી ઝાંઝરવાળી ચિંતા કરતી હશે. કોની? રાજકુમારની? અરે ના, ઝાંઝરની. પોતાનું ઝાંઝર ગોતવા એ અહીં આવશે અને રાજકુમાર એને મળી જશે. આ તે પકડ્યું નહીં અને પડી ગયો. હવે ઉભો કરી મને. ઉપાડી લીધો. તું તે ગુણ બંકાવી લીધો કે ગુણ બંકાવો?